મહારાષ્ટ્રના થાણેમાં એન્ટી નાર્કોટિક્સ સેલને મોટી સફળતા મળી છે. પોલીસે નશીલા પદાર્થોની હેરફેર કરતા 3 શખ્સોની ધરપકડ કરી અંદાજે 4.12 કરોડ રૂપિયાનું મેફેડ્રોન જપ્ત કર્યું. થાણેના ચરઈ વિસ્તારમાં ડ્રગ્સની ડિલિવરી થવાની હોવાની ગુપ્ત માહિતીને આધારે પોલીસે છટકું ગોઠવ્યું હતું. આ ઓપરેશનમાં પોલીસે સોહેલ દિલીપ ખાન અને રોહિત વિલાસ સીતાપુરેને રંગે હાથ ઝડપી લીધા હતા. તેમની પૂછપરછ દરમિયાન તેમના ત્રીજા સાથી રાજેશ હડાવલેની પણ થાણેના કોપરી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી. કોર્ટે ત્રણેય આરોપીઓને 28 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આટલો મોટો ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.